ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે નવલખી મેદાન ખાતે સંકલ્પ ભૂમિ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ, સમાજના વડીલો તથા મહિલાઓ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રેલી યોજવામાં આવી હતી। આ રેલી નવલખીથી જૂની કલેક્ટર કચેરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મૃતિ ભવન ખાતે સલામી આપવામાં આવી હતી અને ત્યારબાદ કોઠી 4 રસ્તા કાલાઘોડા થઈને સંકલ્પ ભૂમિ ખાતે પહોંચશે। વિશ્વના મહાનાયક, વિશ્વ વિભૂતિ અને ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબશ્રીની 134મી જન્મજયંતિ છે। હરેક જગ્યાએ પૂરા દેશની અંદર નહીં, પૂરા વિશ્વની અંદર આ એક જ એવી જન્મજયંતિ છે જે પૂરા વિશ્વમાં 195 192 દેશની અંદર મનાવવામાં આવે છે। એવી રીતે આજે વડોદરા ખાતે બૌદ્ધિસ્ટ લોકો અને બધા જ ભીમ સૈનિકો ભેગા થઈ અને આજે વડોદરા નવલખી કમ્પાઉન્ડથી 134મી જન્મજયંતિ એને ઉજવણી કરવા માટે નાના નાના ભૂલકાઓ, બહેનો, ભાઈઓ અને ભીમ સૈનિકોએ આજે એક રેલીનું આયોજન કરેલું છે અને નવલખીથી અહીંયાથી રેલી નીકળી અને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યાં નોકરી કરી હતી ત્યાં જે સ્મૃતિ ભવન કહેવામાં આવે છે અને જૂની કલેક્ટર ઓફિસ ત્યાં જશે, ત્યાં બાબા સાહેબને સલામી આપવામાં આવશે અને ત્યાંથી સીધા રેલી સ્વરૂપે બાબા સાહેબે જે સંકલ્પ લીધો હતો એ કમાટી બાગની અંદર સંકલ્પ ભૂમિ આવેલી છે, ત્યાં જઈને આ રેલી પરિપૂર્ણ બાબા સાહેબને સલામી આપીને આપવામાં આવશે। લગભગ 1000 થી 1500 લોકો છે, હજુ લોકો રસ્તામાં છે। એનું કારણ એક જ છે કે ગઈકાલે જે 13 તારીખે પ્રોગ્રામ હતો એટલે બધા હજુ પણ ફ્રેશ નહીં થયા, પરંતુ ત્યાં પહોંચતા 3000 થી 5000ની પબ્લિકની અંદર અમે રેલી સ્વરૂપે જઈશું। ભરત બાબા।